તો ગુડ મોર્નિંગ મિત્રો, આજે તો આપણા વ્લોગનો પહેલો દિવસ અને આજે આપણે જવાનું હતું ભાવનગર. એટલે સવારના પોરમાં રેડી થઈને નીકળી ગયા હું મારો ભાઈબંધ. અને પછી આપણે ભાવનગરમાં આરટીઓની ઓફિસે જઈને કરી નાખ્યો મસ્ત મજાનો આઠડો અને એમાં પણ આપણે થઈ ગયા ફૂલી અને ફાઇનલ પાસ. અને પછી અમારા માયાભાઈ કહેતા હતા કે અમારે જવું છે આઈફોન જોવા, તો અમે જઈને જોઈ આવ્યા આઈફોન 17 પ્રો મેક્સ, એ તે 1,45,000 વાળો. અને બાકી રહી ગયું તો એ મને કે મારે જોવું છે ટીવી, તો એને 1.5 લાખ વાળું ટીવી દેખાડી દીધું. અને પછી અમે તો મોલમાં જઈને કરી લીધી મસ્ત મજાની શોપિંગ. એકથી એક વસ્તુની ખરીદી કર્યા પછી મારો ભાઈબંધ કે ઓહો. અને મોલમાં પછી ફર્યા પછી અમે નીકળી ગયા ધીમે ધીમે કરીને મોલની બારા. અને મોલમાં તો આવી ગઈ હતી ફૂલ મજા અને અમારા પગ પણ દુખવા માંડ્યા હતા જોરદાર. અને પછી અમારે માયાભાઈને બહુ જ પગ દુખતા હતા તો સાંભળ્યું કે. અને પછી મોલમાંથી બહાર નીકળતા હતા ત્યાં તો અમને માયાભાઈ કે આમ તો જોઈ કે બાજુમાં શર્ટ કેવા બતાય છે અને ટી શર્ટ તો જોઈ કે. અને પછી મોલની બહાર આવીને અમે આવી ગયા સીધા આઈસ્ક્રીમની દુકાને. અને ત્યાંથી તો ભાઈ એકથી એક જાતની કોર્નની વેરાયટી હતી ને એમાંથી અમને ગમી ગઈ બ્લેક ફોરેસ્ટ. અને અમે બે મસ્ત મજાની લઈને ખાધી. પછી ઈ કોર્નનો કલર ને અમારે માયાભાઈએ પહેર્યો તો ઈ શર્ટનો કલર બે મેચ થઈ ગયો, એક નંબર. વાહ. બે ભાઈઓને લાગી ગઈ હતી ભૂખ તો મેં ખાઈ લીધો કોર્ન. અને કોર્ન ખાઈને આપણે આવી ગયા હતા મોલની એકદમ બારા. અને તડકો તો ભાઈ સાહેબ બહુ જ હતો. અને પછી તો મેં માયાને પૂછ્યું કે તું શું કરશો આવા તડકાનું, તો મને શું કહી પાણી પીએ બીજું શું કરી. ને પાણી તો એને એટલું પીધું કે મારે એની હાટું બીજી બોટલ લાવવી પડી. બોલો. અને તડકો એવો હતો ને કે તમે વાત પૂછો માં, તમે ગમે એટલું પાણી પીવો તમને કાંઈ ફેર ન પડે. અને પછી અમારા માયાભાઈ કહેતા હતા કે અમને લાગે છે તડકો હવે ને અમારે જવું છે ઘરે. અને પછી આપણે ફાઇનલી મોલને ટાટા બાય બાય કરી અને નીકળી ગયા અમે ઘરે જવા માટે. અને પછી ભાવનગરના મસ્ત વાતાવરણમાં માયાભાઈ અમારે કહે કે હું તો ગાડીનો એરવડો કરી પાછો, તો એ શું કહે. પછી તો આપણે ગાડીમાં મસ્તી મજા કરતા નીકળી ગયા ઘરે જવા માટે. ભાઈ ગાડીઓ તો રૂબરૂમાં હાલે, કાકા તો ઉડતા જતા હતા. ને અહીંયા તો તમને એકથી એક જાતની બિલ્ડિંગો જોવા મળે છે. અને પછી મસ્ત મજાની પવનની મસ્ત ઠંડી લહેરખી હારે અમે નીકળી ગયા હતા વરસાદી વાતાવરણમાં ધીમે ધીમે ગાડી લઈને મજા કરતા અમે વહી ગયા ઘરે. તો રસ્તામાં મળી ગયો તો મોટો જબર ટ્રક. અને એમાં માયાભાઈ અમને કે આના ટાયર કેટલા છે એ ગણતો. મેં કીધું એ બધું તો ઠીક છે પણ રસ્તામાં ભગુડા ગામ આવે છે તો અહીંયા મોગલમાના દર્શન કરતા જઈએ મેં કીધું. એટલે અમે બે વહી ગયા ભગુડા. એટલે અમે બે નીકળી ગયા ભગુડા જવા માટે. અને ત્યાંનું વાતાવરણ એક નંબર હતું અને વરસાદ આવવાનું ટાણું જ હતું. એટલે અમને બેને આવી ગઈ ફૂલ મજા. અને આવા ઠંડા પવનની લહેરખીમાં તમે વાતાવરણ તો જુઓ, બહુ જ મજા આવી ગઈ. અને ત્યાં તો અમારે માયાભાઈ કે ગાડી તો મારે ઉપર જ ચડાવવાની છે. એટલે ત્યાં જઈને અમે પહોંચી ગયા સીધા દરવાજાની બહાર ભગુડા ધામ. અને અમે પહોંચી ગયા માતાજીના દર્શન કરવા માટે. અને એમાં પછી ખબર પડી કે આજે તો મંગળવાર છે એટલે ફૂલ ટ્રાફિક હતું. અને પછી અમે મંદિરે જઈને કરી લીધા માતાજીની ધજાના દર્શન. અને પછી અંદર મંદિરમાં જઈને માતાજીના કરી લીધા મસ્ત મજાના દર્શન. આવી ગયા ભગુડા, માતાજીને કરી દીધા દર્શન. અને પછી માતાજીના દર્શન કરી ને નીકળી ગયા અમે ઘરે જવા માટે. ત્યાં તો માયાભાઈ મને કે એટલે ભાઈ રસ્તો ગમે એવો હોય ઉડાડવાની જ છે, તો મેં કીધું ઉડાડો ગાડી. ત્યાં તો એને એવી ગાડી ઉડાડી કે હું સીધો ઘરે ઘા થઈ ગયો.